એક પરિવાર માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે કે જે દીકરાને સવારે હસતા મુખે નોકરીએ વળાવ્યો હોય, સાંજ પડતા જ એના મોતના સમાચાર સાંભળવા પડે. છોટાઉદેપુરના કવાંટમાં રહેતા નિલેશ વણકરનો પરિવાર આજે કલ્પાંત કરી રહ્યો છે. સવારે હમણાં આવું છું કહીને બાઇક લઈને નીકળેલો નિલેશ ક્યારેય પાછો ન ફર્યો. કલાકો સુધી પિતાએ ફોન કર્યા, પણ સામેથી કોઈ જવાબ ન મળ્યો. અને અંતે જે સમાચાર મળ્યા તેણે પરિવારના પગ નીચેથી જમીન સરકાવી દીધી. દિવસભર નિલેશનો સંપર્ક ન થતાં પિતા અને ભાઈ તેને ઓફિસથી લઈને રસ્તાઓ પર શોધતા રહ્યા. હૃદયમાં એક ફાળ પડી રહી હતી. અને સાંજે જ્યારે વખતગઢ રોડ પરથી નિલેશનો દેહ મળી આવ્યાના સમાચાર મળ્યા, ત્યારે પિતાની આશા ઠગારી નીવડી. જે દીકરો ઘરનો આધાર હતો તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યો હતો. 2 ફોન હતા એને, એક આઈફોન છે મોટો 85,000 અને એક બીજો 35,000નો છે, 2 મોબાઈલ. હવે બંને સિમ, એક સિમ ચાલુ હતો, એ સિમ ઉઠાવે ખરા પણ વાત ના કરે, કાપી નાખતા હતા. અને એક પેલો જે મોટો 85,000 વાળો એમાં શું છે, સ્વિચ ઓફ હતો. હવે આ શું બનાવ બન્યો એ આપણને ખબર નહીં, બરાબર છે. પણ પોલીસ આ ઘટનાની પ્રાથમિક દ્રષ્ટિએ બાઇક અકસ્માત ગણાવી રહી છે. માથા અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ જ મોતનું કારણ હોવાનું મનાય છે. પરંતુ પરિવારને કંઈક અજુગતું લાગી રહ્યું છે. પરિવારનો સીધો આક્ષેપ છે કે આ માત્ર અકસ્માત નથી, પણ નિલેશની હત્યા કરવામાં આવી છે. શું ખરેખર નિલેશનું મોત અકસ્માત છે કે પછી આની પાછળ કોઈ ઊંડું કાવતરું? ન્યાયિક તપાસની માંગ સાથે અત્યારે તો આખું ગામ શોકમાં ગરકાવ છે.